જય સોમનાથ મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ જય સોમનાથમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું કે અષાઢ માસની એકાદશી ક્યારે છે, કઈ તારીખે છે, પારણાનો સમય ક્યારે છે, ક્યારે આ વ્રત રાખવામાં આવે છે, તો આની શરૂઆત ક્યાંથી થશે, તો એના વિશે આપણે અહીંયા જાણીએ। તો કે અષાઢ માસની શુદ્ધ પક્ષની દેવશયની એકાદશી ક્યારે છે, તો કે 5 કે 6 જુલાઈ ઉપવાસ ક્યારે કરવો, પારણાનો સમય શું છે અને કેમ આ એકાદશીને ખાસ છે, આ એકાદશીનું વ્રત કરવાથી શું ફળ મળે છે। એવું માનવામાં આવે છે કે મનુષ્ય દ્વારા થયેલ દરેક પાપમાંથી મુક્તિ મેળવવાના આ એકાદશી વ્રત કરવામાં આવે છે। અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહે છે। દેવશયનીના નામની સંધિ છૂટી પાડીને એટલે દેવ અને શયન, દેવ એટલે કે ભગવાન વિષ્ણુ અને શયન એટલે કે સૂઈ જવું। આ દિવસેથી ભગવાન વિષ્ણુ સૂઈ જાય છે અને આ એકાદશીને હરિશયની એકાદશી તથા પદ્મ એકાદશી પણ કહેવામાં આવે છે। તો મિત્રો, દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સૂઈ જાય છે અને ત્યારબાદ મહિમાનો એટલે કે 4 મહિના પછી એટલે કે કારતક માસની શુક્લ પક્ષની દેવ ઉઠી એકાદશીના દિવસે ઉઠે છે। તો મિત્રો, આ એકાદશીને કેમ ખાસ માનવામાં આવે છે, તો કે આ સમયને ચાતુર્માસ કહેવાય છે અને ચાતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી, કારણ કે જે કંઈ શુભ કાર્ય કરવામાં આવે છે જ્યારે વિષ્ણુ ભગવાન અવસ્થામાં હોય એટલે કે જાગતી અવસ્થામાં હોય, જ્યારે દેવ પોઢી થઈ જાય ત્યારે ચાતુર્માસમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી। અને પૌરાણિક કથા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને પાતાળ લોકમાં એટલે કે રાજા બલિ પાસે જાય છે અને શયન કરે છે। ત્યાર પછી ચાતુર્માસને પૂર્ણ થાય ત્યારે ઉઠે એ તિથિ એટલે કે દેવ ઉઠી એકાદશી કહે છે। અને આ સમયમાં ખાસ રુદ્ર પૂજન કરવાથી ઝડપથી શુભ ફળ મળે છે। તો કે કેવી રીતના આપણે એ પૂજન કરવું, તો કે દેવશયની એકાદશીનો એક મંત્ર છે જેને આપણે જો દોહરાવીએ એટલે કે શુપતે તવયી જગન્નાથ જમ સુતમ ભવે દિદ્યમ વિબુધે તત્વિછી બુદ્ધમ ચ જગત સર્વ ચરાચરમ। એનો અર્થ થાય છે, હે જગન્નાથજી, જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે આખું વિશ્વ સૂઈ જાય છે અને જ્યારે તમે જાગો છો ત્યારે આખું વિશ્વ અને પશુપાલકો એટલે કે જે ગોવાળિયા છે એ પણ જાગી જાય છે। અને આ વર્ષે 2025ની જે અષાઢ માસના શુક્લ પક્ષની દેવશયની એકાદશી તિથિની શરૂઆત 5 જુલાઈ આપણે 25 એટલે કે 2025 શનિવારે સાંજે 6:58 સમાપ્ત થશે અને 6 જુલાઈ 2025 એટલે કે રવિવાર સાંજે 9:14 એટલે કે ઉપવાસ સૂર્યોદય થતો કરવો અને જોઈએ માટે ઉપવાસ 6 જુલાઈ 2025 એટલે કે રવિવારે કરવો અને પૂજનના સમયે એટલે કે શુભ સમય સવારે સૂર્યોદયથી શરૂ કરીને 7:30થી લઈ અને 12:30 સુધી રહેશે। પારણાનો સમયની આપણે વાત કરીએ તો પારણાનો સમય રહેશે આપણે 6 જુલાઈ 2025 એટલે કે સવારે 6:48થી લઈ અને 8:36 સુધીનો। તો મિત્રો, આ જે તમને સમયગાળો છે એ સમયગાળા દરમિયાન તમે તમારું જે વ્રત કરો છો એકાદશીનું, એ એકાદશીનું વ્રત કરી શકો છો। તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને એકાદશીની માહિતી મળી ગઈ હશે અને વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખવાનું નહીં ભૂલતા અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। તો દરેક મિત્રોને જય સોમનાથ, જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મી માતા, જય સોમનાથ।